જરોદ રેફરલ ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર એલસીબી દ્વારા પકડાયું। જિલ્લા એલસીબી પોલીસે મધરાત્રે ગુપ્ત માહિતીના આધારે જરોદ રેફરલ ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલું એક બંધ બોડીનું કન્ટેનર ઝડપી પાડ્યું છે। ગોધરા તરફથી વડોદરા આવી રહેલું આ કન્ટેનર ડબલ બોટમમાં ગ્રેશ બોક્સની આડમાં દારૂની પેટીઓ છુપાવીને લઈ જવામાં આવી રહી હતી। પોલીસે 2 આરોપીઓને પકડીને પૂછપરછ કરી। તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની કિંમત ₹37.3 લાખ છે। કુલ મળીને ₹72.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।